જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં એકદમ ટેસ્ટી પોચારું જેવા આપણા ગુજરાતીઓના ફેવરેટ દૂધીના મુઠિયા બનાવ્યા હતા. તો ઉનાળાની ગરમીમાં રાત્રે આપણને કાંઈ પણ રોટલી શાક ખાવાનું મન થતું જ નથી, તો તમે આ દૂધીના મુઠિયા ઝટપટ બનાવી શકો છો. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. ભડકું જે આપણે કહીએ છીએ ને તે લીધું છે. જો ન હોય તો તમે રેગ્યુલર લોટ પણ યુઝ કરી શકો છો. સાથે આપણે અડધા કપ જેટલો ચણાનો લોટ નાખવાનો છે. કોથમીરના પાંદડાની ઝીણી સમારે લીધા છે તે નાખવાના. આદુ મરચાંની પેસ્ટ, જરૂર મુજબ મીઠું, હળદર, ધાણા જીરુંનો પાવડર, લાલ મરચાંનો પાવડર, ગરમ મસાલો નાખવાનો છે. સાથે 1 ચમચી જેટલા સફેદ તલ, 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા નાખવાના છે અને 2 ચમચી જેટલું આપણે તેલ નાખીશું. સાથે લીંબુનો રસ નાખીશું. અને જો તમે રેગ્યુલર ઘઉંનો યુઝ કરતા હોય ને લોટનો, તો તમારે અહીંયા અડધા કપ જેટલો બારીક જે રવો આવે છે ને તે નાખી દેવાનો. તેનાથી તેનો ટેસ્ટ સરસ આવશે. બધાને મિક્સ કરી લેવાનું છે. હવે થોડી વાર તેને સાઈડમાં રાખી દઈશું. તો મેં અહીંયા મીડિયમ સાઇઝની દૂધી લઈ લીધી છે. તો તેની આપણે છાલને ઉતારી લેશું અને તેને આપણી જે મોટી ખમણી આવે છે ને તેમાં આપણે ખમણી લેવાની છે. દૂધીને ખમણાઈ જાય ને એટલે આપણે જે લોટને મસાલાને મિક્સ કરેલો છે ને તેમાં નાખી દેવાની છે. અને હવે તેને આપણે પાણીનો બિલકુલ પણ ઉપયોગ નથી કરવાનો. આમનામ જ આપણે લોટ બાંધવાનો છે, કારણ કે દૂધીમાંથી પાણી છૂટશે અને આપણો લોટ બંધાઈ જશે. જો તમે વધારે પાણી નાખશો ને તો તમારો લોટ એકદમ ઢીલો થઈ જશે અને બહુ કઠણ પણ નથી કરવાનો. તો આવું જો આપણે હાથમાં ચોટે નહીં ને તેવો આપણે લોટ બાંધી લેવાનો છે. તો હવે આપણે જેમાં પણ દૂધીના મુઠિયાને સ્ટીમ કરવા હોય ને, બાફવા હોય ને, તેમાં આપણે પાણીને ગરમ કરવા મૂકી દેવાનું અને એક જાળીવાળા વાસણમાં આપણે આવી રીતે તેલને લગાવી દેવાનું છે. તો હવે આપણે લોટ લઈ લેશું અને બંને હાથમાં આપણે તેલ લગાવી દેવાનું, જેથી કરીને આપણો લોટ હાથમાં ચોટે નહીં. તો હવે આપણે સિલિન્ડર શેપના આપણે મુઠિયા બનાવવાના છે. તો આપણે થોડો લોટને આપણે લઈ લેવાનો અને જેવો પણ તમારે જાડા મોટા જેવા પણ શેપ આપવા હોય મુઠિયાના, તેવા આપણે આપી દેવાના મુઠિયાના શેપને. તો આવી રીતે બધા મુઠિયા આપણે કરી લેવાના છે. અને બધા મુઠિયાની વચમાં થોડું 1-1 ઇંચ જેટલું આપણે સ્પેસ રાખીશું, જગ્યા રાખીશું, જેથી કરીને જ્યારે સ્ટીમ થાય ને ત્યારે ત્યાં આપણા મુઠિયા ફૂલશે, માટે આપણે તેને જગ્યા રાખવાની. તો 15 થી 20 મિનિટ માટે આપણે આ મુઠિયાને વરાળે બાફી લેવાના છે. તો જો આપણા મુઠિયા ફૂલીને મોટા થઈ ગયા છે. જે આપણે સ્પેસ રાખી હતી તે બિલકુલ પણ દેખાતી નથી. અને તમે જો આવી રીતે ચાકા વડે જોશો ને તો ચાકુ આપણું એકદમ ક્લીન આવે છે, મીન્સ કે આપણા મુઠિયા તૈયાર છે. તો મુઠિયાને એકદમ આપણે ઠંડા પાડી દેવાના છે. ઠંડા પડી જાય ને પછી જ આપણે તેના કટ કરી લેવાના છે. તો આપણે આવી રીતે કટ કરી લેવાના. જેવા પણ તમારે પતલા જાડા કરવા હોય તેવા કટ કરી લેવાના બધાના. એકદમ સરળ રીતથી તમે આને બનાવી શકશો. હવે આપણે 2 થી 3 ચમચી જેટલું તેલને ગરમ કરી લેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવાની. રાઈ સતળાઈ જાય એટલે હિંગ નાખવાનું. પછી આપણે 2 ચમચી જેટલું સફેદ તલને નાખવાનું છે. સફેદ તલ નાખી લ્યો ને તરત જ આપણે મુઠિયા નાખી દેવાના, કારણ કે સફેદ તલ તેલમાં તળાશે ને તો ફટફટ અવાજ આવશે ને બહાર પણ ઉડવા માંડશે માટે. અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું થોડુંક નાખેલું છે, તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને 2 ચમચી જેટલું આપણે દળેલી ખાંડ ઉપરથી નાખી દેવાની છે. હવે બધાને આપણે હળવે હાથે મિક્સ કરી લેવાનું છે. આવી રીતે ના ફાવે તો તમે આવી રીતે આપણે આ લોયું હોય ને તેને આવી રીતે ઉપર નીચે કરશો ને તો પણ એકદમ સરસ એવું આપણા મિક્સ થઈ જશે. તો છે ને એકદમ સરળ રીતથી તમે આ મુઠિયા બનાવી શકો છો. રાત્રે આપણે રોટલી શાક બિલકુલ પણ ઉનાળામાં ભાવતા નથી, તો તમે આને ઝટપટ અડધી જ કલાકમાં બનાવીને તૈયાર કરી શકો છો. તો તમે પણ એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. એકદમ પોચા રૂ જેવા જ બને છે. અને હા, જો તમને પ્લીઝ મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો, અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.